નમસ્તે ભાઈઓ અને બહેનો. વ્યંધત્વ કે સંતાન પ્રાપ્તિમાં પડતી મુશ્કેલીમાં તપાસના ભાગરૂપે ઘણી વખત ડાયગ્નોસ્ટિક લેપ્રોહિસ્ટોસ્કોપી કરવામાં આવતી હોય છે, જેમાં પેટમાં એક પાતળી દૂરબીન ઉતારીને ખાસ કરીને ગર્ભાશય, અંડાશય, અંડવાહિની, બ્રોડ લિગામેન્ટ, મૂત્રાશય તથા ગર્ભાશયના આજુબાજુના અવયવ સાથેના સંબંધોનું અવલોકન કરવામાં આવે છે. વળી આની સાથે સાથે જ વજાઇના એટલે કે પીરિયડ આવવાની જગ્યાએથી ગર્ભાશયના મુખ માટે પાતળી દૂરબીન નાખવામાં આવે છે, જેને કહેવાય હિસ્ટ્રોસ્કોપ. જેના વડે ગર્ભાશયની અંદરની ત્વચા, જેને એન્ડોમેટ્રિયમ કહેવાય, તેની સ્વસ્થતા અંગેની તપાસ. વળી ગર્ભાશયમાં કોઈ મસો કે કોઈ ફાઇબ્રોઇડ જેવી ગાંઠ હોય તો તેનો અભ્યાસ. વળી હિસ્ટ્રોસ્કોપી માટે ડાય નાખીને ફેલોપિયન ટ્યુબમાંથી બહાર સ્પિલેજ થાય છે કે નહીં તે લેપ્રોસ્કોપની મદદથી જોવામાં આવે છે, જેને કહેવાય ટ્યુબલ પેટન્સી ટેસ્ટ. લેપ્રોસ્કોપીની મદદથી ઘણી ખરી ગાયનેક બીમારીઓ વિશે માહિતી મેળવી શકાય છે, જેમાં ખાસ કરીને આવે છે એન્ડોમેટ્રિયોસિસ. આ એન્ડોમેટ્રિયોસિસની તકલીફમાં ગર્ભાશયની અંદરની ત્વચા, જેને કહેવાય એન્ડોમેટ્રિયમ, તે પીરિયડ વખતે અમુક પ્રમાણમાં કે ખૂબ અલ્પ પ્રમાણમાં ફેલોપિયન ટ્યુબ વાટે પેડામાં ફેંકાય છે અને પેડામાં વિવિધ ભાગો પર ચોંટીને સમય જતાં તેનો અયોગ્ય કે એબનોર્મલ વિકાસ થતો હોય છે, જેનાથી દરેક વખતે પીરિયડ આવે ત્યારે પેડામાં પુષ્કળ દુખાવો પડતો હોય છે. વળી આ એન્ડોમેટ્રિયોસિસના લીધે જ ફેલોપિયન ટ્યુબ, જેને કહેવાય અંડવાહિની, તે પેડામાં આડીઅવળી ચોંટી જવાના લીધે વ્યંધત્વની સમસ્યા ઊભી થાય છે. ગર્ભાશયમાં કોઈ ગાંઠ થઈ હોય, જેમ કે ફાઇબ્રોઇડની ગાંઠ, તો તેની તપાસ થઈ શકે. અંડાશયમાં ઘણી વખત પાણીની કે લોહીની ગાંઠ થઈ હોય, જેને કહેવાય હેમરેજિક સિસ્ટ કે સિમ્પલ ઓવેરિયન સિસ્ટ, તો તેની તપાસ થઈ શકે. ફેલોપિયન ટ્યુબ ઘણી વખત ફૂલી ગઈ હોય, જેને કહેવાય હાઇડ્રોસાલ્પિક્સ, તો તે ખાતરી કરી શકાય. વળી ગર્ભાશયની કોથળી આજુબાજુના અવયવ સાથે ચોંટી ગઈ હોય કે ફેલોપિયન ટ્યુબ અને કે અંડાશય પણ આજુબાજુના અવયવ સાથે ચોંટી ગયું તો તેની તપાસ કરી શકાય. વળી અમુક ગણે અંશે તે જે એબનોર્મલ રીતે ચોંટી ગયેલા અવયવ હોય તેને સાવચેતીપૂર્વક છૂટા પાડી શકાય, જેને કહેવાય એધેસિવ લાઇસિસ. આવી બધી પ્રોસિજર કરવાથી વ્યંધત્વથી પીડાતા દર્દીને ઘણે ખરે અંશે લાભ થઈ જતો હોય છે. વળી ફેલોપિયન ટ્યુબ જો બ્લોક હોય તો હિસ્ટ્રોસ્કોપી વડે કેન્યુલેશન કરીને તેને ખોલવાનું કોશિશ કરવામાં આવે છે. વળી ફેલોપિયન ટ્યુબમાંથી નાનો ટુકડો બાયોપ્સીના રૂપે લઈને તેમાં ટીબી કે અન્ય કોઈ બીમારી હોય તો તેનું નિદાન થઈ શકે છે. તો દોસ્તો, આપણે જોયું કે લેપ્રોહિસ્ટોસ્કોપી તે ઘણા ખરા ગાયનેક પ્રોબ્લેમમાં નિદાન અને સારવારનો ભાગ ભજવે છે. તો આ લેપ્રોહિસ્ટોસ્કોપી સામાન્ય રીતે જનરલ એનેસ્થેસિયામાં કરવામાં આવે છે. તે 1 થી 1.5 કલાક જેટલો સમય લે છે. વળી ઓપરેશન બાદ 5 થી 7 કલાક બાદ દર્દી પ્રવાહી ખોરાક લઈ શકે છે. અને જો બીજી કોઈ તકલીફ કે બીજું કંઈ સાથે સાથે ઓપરેશન ન કરેલ હોય તો 24 કલાક બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી શકે છે. તો ભાઈઓ અને બહેનો, હું આશા રાખું કે મારા નાનકડો વિડીયો આપને કંઈક અંશે માર્ગદર્શન, માહિતી પૂરી પાડવા માટે પૂરતો નીવડ્યો હશે. આપનો દિવસ શુભ રહે, આપનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે, એ પ્રાર્થના સહિત આભાર.